હેલો મિત્ર, ગુડ મોર્નિંગ. એમએચ ફિટનેસ ગુજરાતમાં તમારું સ્વાગત છે. ને આ અમારી ઓનલી ગુજરાતી ગાઈડ માટે ફિટનેસ ચેનલ અમે ઓપન કરેલી છે મેં. અને મારું નામ ઇમરાન બગિયા છે અને હું ગીર સોમનાથ વેરાવળમાંથી બ્લોગ કરું છું. અને જીમની ટિપ્સ માટે મેં આ બનાવેલું છે ચેનલ. અને આગળ જીમની વાત કરીએ ટિપ્સની, એના માટે પહેલાં હું એડ્રેસ બતાવી દઉં છું કે મારું જીમ ક્યાં ઠેકાણે આવેલું છે. જોઈ લો પહેલાં અહીંયા વેરાવળ રેલવે સ્ટેશન બતાવો. આ વેરાવળ રેલવે સ્ટેશન છે અને એક્ઝેક્ટ એની સામે એમએચ જીમ છે. મારા જીમનું નામ છે એમએચ જીમ એન્ડ ફિટનેસ. હવે મેં તમને જીમનું મારા પોતાના જીમનું એડ્રેસ આપી દીધું કે કઈ જગ્યાએ આવેલું છે. હવે હું આવો તમને પહેલાં મારું જીમ બતાવી દઉં. ઓકે, કમ કેમેરામેન. તો જોઈ લો તમે બધી મારા મિત્રો, આ મારું એમએચ જીમ. અને ત્યાં આપણું શરીર બની જાય જે કેટેગરીનું જોઈએ એ કેટેગરીનું, એટલા બધી ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે અવેલેબલ છે. તો તમે લોકો ગમે ત્યારે વિઝિટ કરવું હોય તો તમે આવી શકો છો જીમની મુલાકાત માટે. એવું નહીં કે તમે આવો તો જોઈન્ટ કરો, એવી રીતના મુલાકાત માટે પણ આવી શકો છો મારી પાસે. એની ટાઈમ મારા જીમનો ટાઈમ સવારનો 6 થી 10 છે અને સાંજે 5:30 થી 10 વાગ્યા સુધીનો છે. તો ગમે ત્યારે સવારે 6 થી 10 ની અંદર મળી. તો તમને લોકોને મેં જીમ બતાવી દીધું. અને મારું જીમ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટની અંદર વેરાવળ સિટીમાં એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની સામે વિસાવડિયા મંડીની બાજુમાં આવેલું છે. અને હું એમાં આ વિડીયોની અંદર એડ્રેસ પણ મેન્શન કરી દઈશ. અને આપણે જણાવવાનું કે જીમ એટલે શું, કે જીમ એ એવું સ્થળ કે જ્યાં લોકો વ્યાયામ કરવા આવે કે એક્સરસાઇઝ કરવા માટે આવે, એવું એક સ્થળ એમ ટૂંકમાં. કે જે લોકો સ્ટડી કરવા માટે જાય, કે જેને આપણે સ્કૂલ કહીએ, એવી રીતના એક્સરસાઇઝ તમને શીખવાડે અને એક્સરસાઇઝનું જ્ઞાન મળે, વ્યાયામનું જ્ઞાન મળે, એવું સ્થળ કે જ્યાં તમારે શિક્ષા મળે, એને જીમ કહેવામાં આવે છે. આ જીમની અંદર જે જગ્યા છે, વ્યાયામ સ્થળ, એક્સરસાઇઝ કરવાનું સ્થળ, ત્યાં અલગ પ્રકારના માણસો બધા અલગ અલગ રીતના ફિટનેસ માટે આવે છે. જેમ કે ધારો કે હું બિઝનેસમેન છું અને હું પૂરો દિવસ એકદમ કામમાં જ હોઉં છું ને મારે મગજ એકદમ શાંત નથી, એકદમ કામ કરીને મગજ મારો માઇન્ડ એકદમ સ્થિર થઈ ગયો છે. તો તેને ફ્રેશ કરવા માટે પણ હું જીમમાં આવી શકું છું. એવા પણ માણસો આવે છે. પછી બીજી કેટેગરીમાં કે ભાઈ કે ફિટનેસ માટે. ફિટનેસ એટલે શું, કે મને ખાલી શરીરનું ધ્યાન જ રાખવું છે, મને નથી બોડી ઉતારવું કે નથી મને બોડી ઘટાડવું. એને કહેવાય કે ઓનલી ફિટનેસ. કે હું ખાલી મારું શરીર આખો દિવસ ચાલે છે, બોલે છે, ખાય છે, બેઠે છે, ઉઠે છે, એને ફ્રેશ રાખવા માટે માત્ર હું 1 કલાક કાઢું છું કે જેવેથી મારું બોડી ફિટ રહી અને મારા શરીરનું ધ્યાન રાખવું. પછી ત્રીજા તબક્કામાં કે ભાઈ હું મારું બોડી બનાવવા માંગુ છું, કે ભાઈ હું મસલ ગેઇન કરવા માંગુ છું, ટ્રાઇસેપ બનાવવા માંગુ છું, શોલ્ડર બનાવવા માંગુ છું, ચેસ્ટ બનાવવા માંગુ છું. તો બીજું બોડી બિલ્ડિંગ માટે પણ લોકો જીમમાં આવે છે. ચોથી કેટેગરી આવે છે કે ફેટ લોસ. કે ઘણા લોકો જે મોટાપો જાડા થઈ ગયા હોય છે, એ લોકો પતલા થવા માટે પણ જીમમાં આવે છે. એવી રીતના એટલા તબક્કાવાળા માણસો જીમની અંદર માટે આવે છે, ઘણી અલગ અલગ રીતના ફિટ થવા માટે. ફિટનેસ બાબતે આજના યુગમાં ખરેખર જો જોવા જઈએ તો અત્યારે કોઈ બી ફૂડ ઓરિજિનલ મળતું નથી. પહેલાં તો તમે જો, જ્યાં જો અહીંયા તમારે ગેરંટીવાળું ખાવાનું કે જમવાનું નહીં મળે. બધીમાં મિલાવટ છે. તમે પણ ખાઓ છો ને હું પણ ખાઉં છું. તો એનેથી જે નુકસાન થાય છે બોડીને આપણે ઘણા લોકો, તમે હોય કે હું હોય, તો આપણે સૌથી ઇઝી રસ્તો શું લઈએ કે આપણે દવાખાને જઈએ, દવા લઈએ, દવાથી સારું થાય. કેટલી તમે દવા ખાશો? દવા પણ એક કેમિકલ છે જે તમારે બોડીની અંદર જશે તો એમાં ડબલ તમે હેરાન થઈ જશો અને એક આદત લાગી જશે. તો એના કરતાં આ જે બજારની અંદર ફૂડ મળે છે, જો ગેરંટી વગરના છે, તો પણ મને ખાય છે, હું પણ ખાઉં છું, એવું નથી. તો એનેથી બચવા માટે અને એ જે આપણે ખાઈએ છીએ ને આપણા શરીર ઉપર એની બેડ અસર ના પડે,
એના માટે ફિટ રહેવું શરીર માટે બહુ જ જરૂરી છે એમ ટૂંકમાં. તો એનો એક જ ઉપાય છે, ખાલી એક્સરસાઇઝ જ, વ્યાયામ કરો કે પછી તમે 5 કિલોમીટર રનિંગ બાંધી લો ટૂંકમાં. હું તમને એમ નથી કહેતો કે તમે જીમમાં જાઓ, પણ શરીરના ધ્યાન આવવા માટે જીમ વગરની ઘણી બધી એક્સરસાઇઝો આવે છે એમ ટૂંકમાં. જેમ કે તમે 5 કિલોમીટર ડેલી રનિંગ બાંધી લ્યો તો પણ તમારું ફ્રેશ થઈ જશે બોડી, તો પણ તમને કંઈ નડશે નહીં. તો આજના ફૂડ ખરાબ ખાય અને એ ખરાબ થઈને આપણે બીમાર પડીએ અને એ બીમારી ના ખર્ચ આપણે ડોક્ટરને દઈએ છીએ, તો જાશું ક્યાં? તમે ને હું જાશું ક્યાં? ડોક્ટર પાસે જ જાશું, કારણ કે આપણે ખબર જ નથી કે કઈ બીમારી થઈ છે. તો એ બધી બીમારીઓનો ઈલાજ અત્યારના યુગમાં કે સૌથી વધારે તમે બોડીનું ધ્યાન રાખો, ફિટનેસ રાખો, તમારે બોડીનું ફિટનેસમાં ધ્યાન દો બોડી માટે ટૂંકમાં, તો તમારે કોઈ પણ જાતની બીમારી લાગશે નહીં. ને જેટલા પણ આપણે આ ખરાબ ફૂડ ખાઈએ છીએ, તો માનો હું તમને એમ કહું કે 100% નહીં, તમને 50% તો ફાયદો થઈ જ જશે. તો એના માટે જીમ જરૂરી છે. તો તમે લોકો એક્સરસાઇઝ કરો અને વ્યાયામ કરો કે કસરત કરો, કોઈ બી રીતે તમે શરીરને તોડો પૂરા દિવસમાં 1 કલાકનો સમય લઈને, તો તમારે ઘણો બધી શરીરની અંદર ફાયદો થશે. તો મિત્રો, જો આજે મેં પહેલો વિડીયો નાખ્યો MH ફિટનેસ ગુજરાતનો, તમારા લોકો પાસે ગુજરાતીમાં જે કંઈ બી એક્સરસાઇઝ હોય કે વ્યાયામ હોય કે જીમની કોઈ પણ જાણકારી હોય તમારી પાસે હું પહોંચાડી શકું. અને કોઈ બી પ્રશ્ન હોય કે ના સમજમાં આવે જીમ બાબતનો કે એક્સરસાઇઝ બાબતનો કે વ્યાયામ બાબતનો, તો તમે કમેન્ટમાં મને બતાવી શકશો. એનો હું બ્લોગ બનાવીને કે વિડીયો બનાવીને અપલોડ કરીશ. એ રીતના તમારે સમજાવીને હું તમારી મેસેજ આપીશ. અને આગળ હું ઘણા બધા જે મુદ્દાઓ છે જીમના, કે ઘણા નિયમો આવે કે ભાઈ જીમ ચાલુ કરવા માટે શું કરવું, જીમની અંદર જાય ત્યારે ક્યાં નિયમો આવે, કઈ રેગ્યુલર રહેવું, એવા એને જીમને લાગુ પડતા જેટલા નિયમો છે કે જે રીતના તમારે જીમની સાથે એક્સરસાઇઝની સાથે લાગણી લાગી જાય, એવી ઘણી બધી વાતો છે હું તમારે ડેઈલી વિડીયો નાખી ને તમારે જાણ કરાવીશ. તો એના માટે પહેલાં તો તમને બધીને થેન્ક યુ કે તમે લોકોએ મારો વિડીયો જોવા માટે તમે ટાઈમ કાઢ્યો, અને મારા ચેનલને તમે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરેલું તો કરી લેજો અને શેર પણ કરી લેજો. ઓકે, થેન્ક યુ, બાય.